નમસ્કાર મિત્રો, જો આજે તમારી પાસે 2 મિનિટનો પણ સમય હોય ને તો આ વિડીયોને અંત સુધી પૂરો જોજો. આપ સૌ જાણો જ છો કે મને એક જુનૂન ચડ્યું છે અને તે છે ખેડૂત એકતાનો, અને તેના માટે હું સંગઠનથી લઈને દરેક પ્રકારના પ્રયત્ન કરી રહી છું. જ્યારે મેં મારા વિચારને મારા પરિવાર સમક્ષ મૂક્યો હતો ને ત્યારે મારા પરિવાર તરફથી મને જણાવવામાં આવ્યું હતું કે તારે આ ઝંડો પકડવાની શું જરૂર છે, તારી રેવન્યુની પ્રેક્ટિસ આટલી સારી ચાલે છે, તને ક્લાયન્ટ્સ મળવા માટે બહાર લાઈનમાં બેઠેલા હોય છે, તો તારે આ બધી વસ્તુની જરૂર શું છે. પછી મારા તરફથી જે જવાબ આવ્યો હતો ને એ પછી લોકો એક શબ્દ નતા બોલી શક્યા, અને જવાબ હતો કે મેં મારા બાપાને ખેતરમાં કાળી મજૂરી કરતા જોયેલા છે અને એ આકરી મહેનતે હું આજે એક સારી વકીલ બની છું. અને ગુજરાતના ખેડૂત ભાઈઓ તો મારા પિતા અને મારા ભાઈ સમાન છે અને મારા પિતાની મજબૂરીને મેં બહુ નજીકથી જોયેલી છે. અને એટલે જ ગુજરાતના ઇતિહાસમાં આજે પહેલી વાર હું સ્ત્રી થઈને એડવોકેટ કિંજલ પટેલ ખેડૂતોના હક અને અધિકાર માટે એક લડાઈમાં મેદાનમાં ઉતરેલી છું. અને હું આશા પણ રાખું છું કે તમે લોકો પણ ગુજરાતના ખેડૂત ભાઈઓ છે, મારા પિતા અને મારા ભાઈ સમાન છે, તે પણ મને એક દીકરી અને બહેન સમજીને સાથ જરૂરથી આપશો ને. જય ભારત, જય જય ગરવી ગુજરાત.